શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે એક રૂમમાંથી બીજા રૂમમાં કંઈક લેવા જાઓ અને ત્યાં પહોંચતા જ ભૂલી જાઓ કે તમે શા માટે આવ્યા હતા? વૈજ્ઞાનિકો તેને ડોરવે ઇફેક્ટ અથવા લોકેશન અપડેટિંગ ઇફેક્ટ કહે છે. જ્યારે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ, જેમ કે એક દરવાજામાંથી બીજા રૂમમાં જઈએ છીએ, ત્યારે આપણું દિમાગ અગાઉનો ડેટા રીસેટ કરી દે છે અને નવા માહોલ માટે તૈયાર થવા લાગે છે. એ જ વસ્તુ સ્માર્ટફોન સાથે પણ થાય છે. ફોનનો લોક ખોલવો એક ડિજિટલ દરવાજામાં પ્રવેશ કરવાના જેવું છે, જ્યાં આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે આપણે ફોન કયા જરૂરી કામ માટે હાથમાં લીધો. જાપાનીઝ રેલવે અને ઇન્ડસ્ટ્રીઝમાં એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેને પોઇન્ટિંગ એન્ડ કોલિંગ કહે છે. આ કેવી રીતે કામ કરે છે? કોઈ પણ કામને ફક્ત જોવાના બદલે તમારી આંગળીથી તેની તરફ ઇશારો કરો અને જોરથી બોલો. જેમ ટ્રેન ડ્રાઈવર સ્પીડોમીટર તરફ ઇશારો કરીને બોલે છે, સ્પીડ 80, ચેક. વૈજ્ઞાનિક કારણ: જ્યારે તમે ઇશારો કરો છો અને બોલો છો, ત્યારે તમારા દિમાગનો ફ્રન્ટલ લોબ સક્રિય થઈ જાય છે. તમારી આંખો, હાથ, અવાજ અને કાન બધું જ એક જ લક્ષ્ય પર કેન્દ્રિત થઈ જાય છે, જેના કારણે ભૂલ થવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ જાય છે. તેને તમારી લાઈફમાં કેવી રીતે અપનાવો? તમે આ ટેકનિકનો ઉપયોગ તમારી રોજિંદી જિંદગીમાં કરી શકો છો. ભણતા સમયે લેખ તરફ ઇશારો કરો અને બોલો કે હું આ સંપૂર્ણ આર્ટિકલ હમણાં જ પૂર્ણ કરીશ. ફાલતુ શોપિંગથી બચવા માટે કોઈ ગેરજરૂરી વસ્તુને જોઈને ઇશારો કરો અને બોલો, હું આ નહીં ખરીદું કારણ કે આ મારા કામની નથી. સોશિયલ મીડિયા ઉપયોગ પર ફોન ઉઠાવતા પહેલા ઇશારો કરીને બોલો, હું હમણાં માત્ર 15 મિનિટ માટે જરૂરી વિડીયો જ જોઈશ. આ સામાન્ય લાગતી આદત તમારા એટેન્શનને તરત જ વધારી દે છે અને તમને ડિસ્ટ્રેક્શનથી બચાવે છે.